કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે પુનઃ ટ્વીટ કરી લોકસભા ચૂંટણી ગુજરાતના ભરૂચ બેઠક પરથી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે। ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું છે કે આ બેઠક તેમના અને તેમના પરિવાર માટે ભાવનાત્મક મૂલ્ય ધરાવે છે। આ વિસ્તારમાં તેમના પિતાના ઊંડા જોડાણો અને વારસો છે। કોંગ્રેસ પક્ષ અને આમ આદમી પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણીની ગોઠવણ અંગે નોંધપાત્ર ચર્ચા અને કેટલાક વિવાદો થયા છે, જેમાં ભરૂચ બેઠક વિવાદનું કેન્દ્ર બિંદુ છે। એક તબક્કે આપે ભરૂચ માટે ઉમેદવારની જાહેરાત પણ કરી દીધી હતી, જેના કારણે વધુ ગૂંચવણો ઊભી થઈ હતી। ફૈઝલ પટેલ ખરેખર ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે, કારણ કે તેમણે ભરૂચ કોંગ્રેસના કાર્યકરોને સમર્થન આપવા બદલ અને બેઠક જીતવા માટે તેમનામાં વિશ્વાસ બદલ સોશિયલ મીડિયા પર કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીનો આભાર માન્યો હતો। કોંગ્રેસ આપ વચ્ચે ટિકિટ વહેંચણીમાં વિવાદ થયો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ટ્વીટ કરતા કહ્યું કે હજુ નોમિનેશનમાં ઘણો સમય બાકી છે, જે સૂચક માનવામાં આવે છે। ગતરોજ કોંગ્રેસના સુલેમાન પટેલે સોશિયલ મીડિયા પરની અપક્ષ લડવાની પોસ્ટ બાદ આજે ફૈઝલ પટેલની આ પોસ્ટથી ભરૂચ બેઠક પર આપ અને કોંગ્રેસના ગઠબંધન બાદ સર્જાયેલ અસંતોષની આગ હજુ ઠારવામાં કોંગી મોવડી મંડળને સફળતા મળી નથી તેમ લાગે છે। ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થતાં જિલ્લા કોંગ્રેસમાં બગાવતી સૂર વધુ બુલંદ બને તો નવાઈ નહીં।